તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને માર માર્યો કે જે નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા પિતાને માર મારવામાં આવ્યો છે। ભીખાભાઈ સરવૈયા નામના વૃદ્ધને માર મારવામાં આવ્યો। પિતાને 3 દિવસ થતા જે રૂમમાં પૂરી માર મારતા રહ્યો ત્યારે તંત્ર સ્થાનિક રહીશોને પિતાને પુત્રની ચુંગાલમાંથી છોડાવ્યો। નરાધમ પુત્રએ પિતાને માર મારતા સર્વત્ર ફિટકાર ત્યારે જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। ઘરે બધા કહેતા માર્યો હે બાબા, તો આ બધાને કુટુંબી આવ્યા એટલે અમે ખાલી કોઈ દરવાજો કોઈ ખોલતું નહોતું, તો મેં બધાને પાડોશી ભેગા કરી અને દરવાજો ખોલાવ્યો અને ખબર પડી કે બાપાને માર્યો હે અને 3 દિવસે રૂમમાં પૂરી દીધો હે। માર્યો છે કોણ? એ આપને ખબર નથી, ડોહીમાને ખબર છે, જીવ હોય એનો દીકરો છે દલો કરીને। એ બાજુ બધી કહેતી હતી આમ ધોકે મારતો હતો, આપને વધારે કાંઈ ખબર છે નહીં। ઘરમાં પૂરી ઘરના ડેલી દરવાજા બંધ કરીને મારતો હતો। આવી રીતના ઘરે બધા કહેતા માર્યો હે